દ્વારકાધીશ પહોંચી ગયા છીએ. શું મમ્મી ફાઇનલી પહોંચી ગયા ને? હવે દર્શન થઈ જાય તો સારું. અડધી કલાક છે હજી, તો આપણે દર્શન કરી લઈએ. જો ફાઇનલી અમે દ્વારકામાં એન્ટ્રી થાય છે. જો બધા હાઈલા. હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. જો આજે સન્ડે છે, તો જો હવે આજે અમે નાની એવી ટ્રીપ પર જવા નીકળી ગયા છીએ, વન ડે ટ્રીપ. તો જો અત્યારે હજી 7:30 જેવું થયું છે, પણ અમે અમારી ધનોને કરી દીધી છે ચાલુ. તો હવે ક્યાં જઈએ છીએ તો હવે એ તમને અમે આગળ બતાડશું, અને કોણ કોણ આવે છે એ પણ તમને બતાડશું, તો મજા આવશે. જો આ રહ્યો પ્રીતે આવી ગયો છે. શું પ્રીત? યસ, એને જો ચાલુ કરી દીધું સેલ્ફ. હવે ગાડી ચલાવવા માટે રેડી રહેજે. હા, રતનપુર બોર્ડર ઊભી રહી ગાડી. તો હવે ચાલો મળ્યા આગળ. જો ફાઇનલી અમે નીકળી ગયા છીએ મારે જવા માટે, અને જો મારી ખુશી આવી ગઈ છે. હાય ખુશી, જય શ્રી કૃષ્ણ કરી દો. અને જો આવી ગયા છે. હેલો ભાવના બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હેલો કિરીટભાઈ. હાય કિંજલ. તો જો બધા નીકળી ગયા છે આજે ફેમિલી ટ્રીપ પર વન ડે. શું ખુશી તારે આવું છે ને બાપા? હા, તો બધાને કહી દો બાય. ફાઇનલી હવે અમે નાસ્તો કરવા ઊભા રહી ગયા છે. શું પ્રીત, ગાંઠિયા ખાવા છે ને? ઓ, તો જો આપણે એક બારે જતા હોય તો નાસ્તાનો બોલ્ટ તો કરવો જ પડે. તો જો હવે આપણે ગાંઠિયા ખાવા ઊભા રહી ગયા છીએ. જે અહીંયા અમે નાસ્તામાં પહેલાં ભજીયા મંગવી દીધા છે. અને જે અમારી ખુશી ઉઠી ગઈ છે. હાય ખુશી, ગુડ મોર્નિંગ. જો હવે ગાંઠિયા આવી ગયા ને સંભારો આ રહ્યો. જો ફાઇનલી અમે દેવમુખી દ્વારકાધીશ પહોંચી ગયા છીએ. શું મમ્મી ફાઇનલી પહોંચી ગયા ને? હવે દર્શન થઈ જાય તો સારું. અડધી કલાક છે હજી, તો આપણે દર્શન કરી લઈએ, પછી આગળ મળશું આપણે ક્યાં જઈએ છીએ. જો ફાઇનલી અમે દ્વારકામાં એન્ટ્રી થાય છે. જો બધા હાઈલા જાય છે. જો આ ગોમતીજી છે. જો અહીંયા ઊંટ ને બધું છે, કેટલું મસ્ત છે. જો અહીંથી મંદિર દેખાય છે, જ્યાં ધજા છે અહીંયા. જો ફાઇનલી દ્વારકાની બજારમાં આવી ગયા છે. જો કેટલી તપત. જો ફાઇનલી દ્વારકાની બજારમાં આવી ગયા છે. જો ફાઇનલી અમે દ્વારકા પહોંચી ગયા છીએ, અને જો હવે આપણે દર્શન કરવા જઈએ છીએ. અહીંયા મોબાઈલ નહીં લઈ જવા દઈએ, એટલે મોબાઈલને અહીંયા આપણે મૂકી દઈએ છીએ. હવે મળ્યા થોડીક વાર પછી. જો ફાઇનલી દ્વારકા અમે દર્શન કરી લીધા છે, અને જો બજારમાં આટા મારીશું. ત્યારે મોબાઈલ બધું લેવા આવ્યા હતા, હવે પાછા બધા ભેગા થઈશું. હવે આગળ બન્યા રહેજો. જો 12 દિવસ આપણે શૂટિંગ કરી છે, કારણ કે અંદર તો મોબાઈલ લઈને જ જવા જતો.